ઓમ ગમ ગણપતયે નમઃ. ઓમ એમ સરસ્વત્યે નમઃ. આગળ આપણે જોયું કે સત્વગુણના પ્રભાવથી જ્ઞાન અને પ્રકાશ આ બે વૃત્તિઓ પેદા થાય છે, જ્યારે રજોગુણના પ્રભાવથી ચંચળતા, લોભ, અશાંતિ વગેરે પેદા થાય છે. હવે તમો ગુણ વધે ત્યારે તેના લક્ષણો ક્યાં હોય છે તે દર્શાવતા ભગવાન આગળ કહે છે, અપ્રકાશો અપ્રવૃત્તિશ્ચ પ્રમાદો મોહ એવ ચ તમસ્યેતાનિ જાયન્તે વિવૃદ્ધે કુરુનંદન. હે કુરુનંદન, જ્યારે તમોગુણ વધે છે ત્યારે અજ્ઞાન અને અકર્મણ્યતા તથા પ્રમાદ અને મોહ વધે છે. જ્યારે તમોગુણ વધે છે ત્યારે ઇન્દ્રિયો અને અંતઃકરણમાં રહેલી વિવેક શક્તિનો નાશ થાય છે. વ્યક્તિને નિરર્થક પડ્યા રહેવાનું મન થાય છે અથવા ન કરવા લાયક કાર્ય કરવા લાગે છે. આળસ પ્રમાદ વધે છે અને મોહ દ્વારા મૂઢતા પ્રાપ્ત થાય છે. આ બધા લક્ષણો તમોગુણ વધેલા વ્યક્તિમાં જોવા મળે છે. હવે આ ગુણો પ્રમાણે મૃત્યુ પછીની ગતિ બતાવતા ભગવાન કહે છે, યદા સત્વે પ્રવૃદ્ધે તુ પ્રલયમ યાતિ દેહભૃત તદ્દોત્તમ વિદામ લોકાન મલાન પ્રતિપદ્યતે. જ્યારે સત્વગુણ વધ્યો હોય તેવા સમયે જો કોઈ દેહધારી જીવાત્મા મૃત્યુ પામે તો તેને ઉત્તમ લોક અર્થાત સ્વર્ગાદી લોકની પ્રાપ્તિ થતી હોય છે. અહીં ભગવાન વિશેષ છૂટ આપતા હોય એમ કહે છે કે મનુષ્યનું શરીર જ્યારે સત્વગુણની વૃદ્ધિ સમયે જ છૂટ્યું હોય તો તેમને એવા ઉત્તમ લોકની પ્રાપ્તિ થાય છે જ્યાં જીવનભર ઉત્તમ કરનાર લોકોનો અધિકાર પ્રાપ્ત હોય છે. વળી આગળ કહે છે, રજસી પ્રલયમ ગત્વા કર્મ સંગીષુ જાયતે તથા પ્રલીનસ્તમસી મૂઢયોનિષુ જાયતે. રજોગુણ વધ્યો હોય અને મૃત્યુ પામે તો તેઓ જીવાત્મા કર્મોમાં આસક્ત રહેનારા લોકમાં જાય છે, અને તમોગુણ વધતો હોય અને મૃત્યુ પામે તો મૂઢ યોની એટલે કે હલકી તુચ્છ પશુ પક્ષીઓની યોનિમાં જન્મ ધારણ કરે છે. જેના આજીવન શુભ કર્મ અને શુભ આચરણ છે, પરંતુ અંતકાળે કોઈ કારણસર રજોગુણ વધતા દેહ છૂટે છે તો મર્યા પછી તે મનુષ્ય યોનિમાં જન્મ લે છે, તો તેના આચરણ અને ભાવ સારા રહે છે. જ્યારે સાધારણ જીવનવાળો મનુષ્ય રજોગુણ વધતા દેહ છોડે તો નવા જીવનમાં તે પદાર્થ, ક્રિયા અને વ્યક્તિમાં આસક્તિવાળો જ થાય છે, અને જેના જીવનમાં કામ, ક્રોધ વગેરેનું પ્રાધાન્ય છે તેવો વ્યક્તિ રજોગુણ વધતા દેહ છોડે તો આસુરી સંપત્તિવાળો થાય છે. પરંતુ જો કોઈ મનુષ્ય તમોગુણના પ્રભાવમાં મૃત્યુ પામે તો તે પશુ, પક્ષી, વૃક્ષ, લતા વગેરે યોનિઓમાં જન્મ ધારણ કરે છે. અંતકાળે ગુણોના તાત્કાલિક વધવાથી દેહ છોડનારા મનુષ્યોની આવી ગતિ શા માટે થાય છે તે દર્શાવતા આગળ કહે છે, કર્મણઃ સુકૃતસ્યાહુ સાત્વિકમ નિર્મલમ ફલમ રજસસ્તુ ફલમ દુઃખમ અજ્ઞાનમ તમસઃ ફલમ. શ્રેષ્ઠ કર્મોનું સાત્વિક નિર્મળ ફળ મળે છે, જ્યારે રાજસિક કર્મોનું ફળ દુઃખ છે અને તામસિક કર્મોનું ફળ અજ્ઞાન છે. જ્યારે મનુષ્ય શ્રેષ્ઠ સાત્વિક કર્મ કરે છે ત્યારે સ્વાભાવિક રીતે તેનું ફળ શ્રેષ્ઠ જ હોય અને તેથી તે શુદ્ધ, નિર્મળ અને સુખદાયી બની રહે. રજોગુણનું સ્વરૂપ જ રાગાત્મક છે, તેથી આવા રાગાત્મક કર્મો દ્વારા દુઃખ પ્રાપ્ત થાય છે, અને તમોગુણનું સ્વરૂપ જ મોહ છે, તેથી તામસિક કર્મોનું પરિણામ
હિંસા, હાનિ અને મૂઢતા જ બની રહે છે. આજે બસ આટલું જ. હરિ ઓમ.